રાજકોટના ઘણા લોકોનું કહેવું છે કે હેલ્મેટ પહેરવું અનકમ્ફર્ટેબલ છે, પણ શું થોડું ડિસ્કમ્ફર્ટ પોતાની લાઈફ કરતાં મોટું છે? આપણે દર 3-4 મહિને સાંભળતા હોઈએ છીએ કે સરકારે આ સિટીમાં હેલ્મેટ ડ્રાઈવ હાથ ધરી અને આટલા લાખનો દંડ વસૂલ કર્યો. તો રાજકોટ સિટીમાં પણ કંઈક આવું જ થયું. હેલ્મેટ પહેરવાના કાયદાનો કડક રીતે અમલ શરૂ થયો અને અમુક જ કલાકોમાં ટ્રાફિક પોલીસે 12 લાખ કરતાં પણ વધુનો દંડ વસૂલ્યો. રાજકોટના ડીસીપી હરપાલસિંહ જાડેજાએ કહ્યું કે હેલ્મેટ પહેરવાનો કાયદો તો 1988 થી અમલમાં છે, પણ આ કોઈ ફોલો કરતું નથી અને એના કારણે રોડ એક્સિડન્ટમાં હેડ ઇન્જરીથી સૌથી વધુ મોત થાય છે. પરંતુ ઘણા રાજકોટિયન્સનું કહેવું છે કે સરકાર પાસે ટેકલ કરવા જેવા ઘણા મુદ્દાઓ છે, તો હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવું એ મેઇન મુદ્દો ના હોવો જોઈએ. તો તમારું શું કહેવું છે? શું હેલ્મેટ પહેરવું ઇનકન્વિનિયન્સ છે કે લાઈફ સેવિંગ? કોમેન્ટમાં તમારો ઓપિનિયન જરૂર શેર કરો. હું છું શિવાંગ વૈદ્ય અને આવા જ કન્ટેન્ટ માટે ફોલો કરો અનઅર્થિંગ અર્થ.